ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું આપની દોસ્ત લતા સોલંકી અને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં. અને આજે હરસિદ્ધિ ટાઈગર ચેનલનું શૂટ છે, તો ચલો જઈએ શૂટ પર. અને આજે આપણો લુક આ છે. તો આ ટી શર્ટ હું ઘરે પહેરવા લાવી હતી ડીમાર્ટમાંથી. પણ તમને ખબર છે ઘરે પહેરવા માટે હતી, મને ખબર છે ઘરે પહેરવા માટે, બાકી બધાને થોડી ખબર છે ઘરે પહેરવા માટે. ચાલ્યા કરે પણ બાકી લાગે છે સારી જીન્સ પર. ક્યારેક ક્યારેક થોડી ગંદી કોમેડી બી કરી લઉં છું, ચલાવી લેજો. ઓકે, તો ચલો આપણે જઈ રહ્યા છીએ હવે શૂટ પર. અને બસ એ જ કહીશ કે યાર ચાંદખેડાથી છે ને કોઈ વડનગરની બસ હોવી જોઈએ, તો 2-2.5 કલાકમાં ફટાફટ મને વડનગર પહોંચાડે. ભલે 2.5-3 કલાક થાય તોય ચાલે, પણ અહીંથી હોય ને ચાંદખેડાથી તો 9 વાગે પહોંચી જાઉં. મારા બાપાનું ખરું ને ઓલું બસનું બધું, એટલે બધું મારું માનશે. શું કહેવું? ઓકે, તો ચલો જઈ રહ્યા છીએ આપણે શૂટ પર અને બની રહેજો મારી સાથે. ચાંદખેડા પહોંચી ગયા છે આપણે અને મંદિરમાં સરસ મજાની આરતી ચાલી રહી હતી. પછી આપણને મહેસાણા જવા માટે એક ઇકો મળી ગઈ હતી, તો 1.5 કલાકમાં આપણે મહેસાણા પહોંચી જઈશું. સારું છે અત્યારે કે સવારમાં ફટાફટ સાધન મળી ગયું છે. પછી જ્યારે હું રાધનપુર ચોકડીથી ડેપોમાં જવા માટે રિક્ષામાં બેઠીને ત્યારે સવારમાં એટલા સુંદર મજાના ગીતો ચાલુ હતા ભાઈઓ કે દિવસ બની ગયો આપણો. તો મહેસાણા ડેપોમાંથી આપણને ડાયરેક્ટ વડનગર જવા માટે બસ મળી ગઈ છે, એટલે આજે ફટાફટ પહોંચીશું. પછી જોયું તો અહીંયા બહુ બધી ભીડ હતી. પછી ખબર પડી કે પોલીસ કોન્સ્ટેબલની દોડ ચાલે છે. તો 9 વાગવામાં 5 મિનિટ બાકી છે. હજુ ને આપણે પહોંચી ગયા છીએ વડનગર. હજુ શૂટમાંથી કોઈનો કોલ આવ્યો નથી, એટલે વાંધો નથી. તો હવે ચાલતા આપણે જઈએ સ્ટુડિયો, ફોકસ સ્ટુડિયો છે ત્યાં બેસીશું થોડી વાર. પછી કોલ આવશે એટલે નીકળીશું ત્યાં જવા માટે. તો ફોકસ સ્ટુડિયો પર મુકેશભાઈ હાજર હતા નહીં, એ સ્કૂલમાં શૂટ માટે ગયા હતા. તો પછી હું ઓટોમાં બેસીને નીકળી ગઈ પીઠોડી દરવાજા જવા માટે. ત્યાં અમારો સ્ટાફ આખો ભેગો થાય છે, તો બસ હવે ત્યાં જઈને બેસું. બીજા લોકો આવશે ત્યારે મળીશું બીજા લોકોને. તો અમારી ઓલમોસ્ટ ટીમ આવી ગઈ છે. હા, વાઘુબા છે, પાછળ બીજા બધા સદસ્યો છે. ચલો મિત્રો, રોજની જેમ જ આપણે લોકેશન પર પહોંચી ગયા છે ને મેં સાડીને બદલીને તૈયાર થઈ ગઈ છું. અમારો પાછળ બધો સ્ટાફ બી આવી ગયો છે ને આ છે અમારા આજના સ્ટોરી રાઇટર મેઠાબા. તો જય માતાજી મિત્રો. તો અમારા લતાબેન સપોર્ટ કરતા રહેજો અને અમારું શૂટિંગ કેવું ચાલે છે તે પણ તમે જોતા રહેજો અને વિડીયો શેર વધારે કરજો. કારણ કે હજી અમારા ઘણા એવા કટ લે હું તમને લતાબેન બતાવજી, લતાબેન બતાવતા રહેજો, બરાબર? ચોક્કસ બતાવીશ ને. આજના સ્ટોરી રાઇટર અમારા મેઠાબા છે અને કંઈક નવી સ્ટોરી લાવી રહ્યા છે. પ્રજાની ખોટ હોય એવી રીતે, મતલબ છોકરાની ખોટ હોય છે. હા, દીકરાની ખોટ. હા, તો ટાઇટલ સામાજિક વિડીયો છે, દીકરાની ખોટ. તો એ વિડીયોને તમે સારો એવો સપોર્ટ કરશો અને જો વિડીયોને સારા શેર કરશો અને એમાં સારી કોમેન્ટ કરશો તો પછી એ વિડીયોના આગળ ભાગ બનતા રહેશે ને સારા નવા ટોપિક એના પર બદલાતા રહેશે. ઓકે, તો ચલો બની રહો મારી સાથે શૂટમાં. તો રીલ લાઈફની પોલીસ નહીં પણ રિયલ લાઈફની પોલીસ આવી છે. પહેલાં તો મેં પરમિશન લીધી એમ નહીં કે ભાઈ હું વિડીયો ઉતારી શકું કે નહીં. પોલીસને જોઈને જ ગભરાટ છૂટી જાય છે. તો આ લોકો મારા વિડીયો જોવે છે અને ફેન છે અમારા લોકોના, ખુશી થાય અલગ પ્રકારની. તો આ લોકો આવ્યા છે સ્પેશિયલ અમારું શૂટિંગ જોવા માટે. તો ચલો બની રહો. આ લોકોને બી રોલમાં આવશે, શાયદ આવશે નહીં, હવે ખબર નહીં. બોલું છું તો બી ગભરાટ આવે છે. તો ત્યાં દૂર અમારું શૂટિંગ ચાલે છે અને આજે શૂટિંગમાં સાચેની પોલીસ આવી છે. ખાલી સ્પેશિયલી જોવા આવ્યા છે. પીઆઈ ને એ બધા છે, તો એ બધા પેલી બાજુ સીન જોવા માટે ઊભા છે. જો દેખાય છે ને, હમણાં થોડું રિઝલ્ટ સારું નહોતું આવ્યું એટલે મેં કીધું ફરીથી એકવાર બોલી દઉં. તો જો કેટલા બધા પોલીસ છે. મારા ખેતરમાં ઊભો એક ચાડીયો રેલો. જો કેવું બનાવ્યું છે ભૂંડને ડરાવવા માટે. ચાડીયો લાજવાજ કઢાઈને. જો આમની કલા તો જો કે કરામત કરી છે. આ તોરણ બાંધ્યા હરિયાળીના, એટલે હુકાવા માટે હોય બધી કે ઘડીએ પડીએ ફેરવવી ના પડે. અને મારી ફેવરેટ વસ્તુ બની રહી છે અહીંયા. જ્યારે અહીંયા શૂટિંગમાં આવું ત્યારે મને લસણની ચટણી ખાવાનું મન થાય, એટલે મારા માટે બને છે. મારા માટે જ બને ને ભાભી. અને બાજરીના રોટલા. તો આજે મજા આવશે જમવાની.
ફટાફટ આમ શું હેડી આમ મારો ના કંટાળો मुझे क्यों तोड़ा क्या इतना बुरा हूँ मैं माँ खाटों पर तू नहीं बैठो भैया खाटों पर तू नहीं बैठो भैया મને મેલો તો યાર અને મારો તો રૂટ છે યાર શાંતિથી અમે શાંતિથી પાડ્યો આખો પાછો ખોરતા થાય નાટક કરે છે ઓય ટગર ટગર હું આયો તાનો એક જોઈ રહ્યો છે જોઈ રહ્યો છે ભલા મોણા તને શરમ આવે તો અમે મજૂરી કરતા નતા ઈવોનાથી જે બે હાથે કોમ થાય છે કરે છે યાર જોર મજૂરી કરીએ છીએ મફત છો પૈસા આલે છે અને તને વિશ્વાસ ના હેરો થાય મે હેરો થાય તને વિશ્વાસ ના તો શું કામ મજૂરો યાર બોલાવશે તાને અને શાંતિથી ઘેર બેહી રે કે તારો છોકરો નોકરી કરે છે મિત્રો હું કહ્યું હતું ને કે પોલીસ સ્ટાફ આવ્યો છે તો આ બધા મોડાસાના છે રિસ્પેક્ટેડ તો મને છે ને ખબર નહીં પોલીસને જોઈને થોડો ગભરાટ થઈ કંઈ ગુના નહીં કર્યા પણ એમ જ તો મજા આવી અમને આ લોકો સાથે અને સ્પેશિયલી અમારા વિડીયો જોવા આવ્યા છે સાહેબ કેવું છે તમારે બસ તમે બધા ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો થેન્ક યુ 3 થયા મિત્રો અને હવે અમારું શૂટ પણ પૂરું થઈ ગયું છે અને હવે અમારો લંચ બ્રેક પડ્યો છે તો હવે અમે જમવા બેસીએ છીએ બધા સાહેબ લોકોને બધા થોડું થોડું જમી લઈશું અને બસ પછી જમીને આપણે ઘરે જવા નીકળીશું તો ચાલો જમવા Three hours later. હાય તો 8 વાગે હું ઘરે આવી અને સવારે હું બ્લોગનો એન્ડ કરી રહી છું ફ્રેશ પણ થઈ ગઈ કેમ કે ફોનમાં ચાર્જિંગ ઓછું હતું એટલે પહેલાં ફોનને ચાર્જમાં મૂક્યો અને હા હું થોડી લેટ ઘરે આવી કેમ કે ખોડામલીવાળી બસમાં નીકળી હતી ને એટલે ખોડામલીવાળી બસ છે ને અંદરના ગામડાઓમાં થઈને માણસા થઈને એવું બધું ફરતી આવે એટલે થોડો સમય વધુ ગયો એટલે કે 15-20 મિનિટ યા 25 મિનિટનો ફરક પડે કંઈ એટલો બધો બી ફરક ના પડે અને બીજું એ કે હું ચાંદખેડાથી ચાલતી ઘરે આવી અને હું ખુશ છું આજે કેમ કે આજે મને શૂટમાં બહુ મજા આવી બહુ સારી સ્ટોરી હતી અને બહુ મસ્તી કરી બહુ મજા કરી અને એનાથી બી વિશેષ કે જે લોકો અમારા વિડીયો જોવે છે એ લોકો અમને એપ્રિશિએટ કરવા આવ્યા હતા અમને પ્રોત્સાહન પૂરું પાડવા આવ્યા હતા પોલીસ ઓફિસર્સ તો એમને મળીને બી અમને ખૂબ જ મજા આવી એમને તો મળ્યા પ્લસ વિડીયો કોલમાં એમની ફેમિલીને બી મળી લીધું અને એનાથી બી વિશેષ કે એ લોકોએ અમને આમંત્રણ આપ્યું છે મોડાસામાં જવા માટે એમના ઘરે મિસ્ટેક થઈ જાય છે મને થોડી એકદમ ઉત્સુક થઈને બોલવા જાઉં ને એટલે થોડું ઘણું ગડબડ થઈ જાય તમે જાણો છો મને ઓકે તો આજે અમને એ લોકોથી મળીને ખૂબ જ મજા આવી અને આજે ભાવ પ્રેમ આદર મળ્યો ને એના માટે હું સાચે મારા લોકોની આભારી છું તમારા લોકો તરફથી બી જે મારા બ્લોગને પ્રેમ મળે છે તમે લોકો જે અમને પ્રોત્સાહન આપો છો એ માટે પણ હું તમારી ખૂબ જ આભારી છું બસ ભગવાનની દયાથી બધું જ મસ્ત છે ઓકે અને જો મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો તમને ખબર જ છે કે મારા બ્લોગને લાઈક કરી દેજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે લોકો નવા હોય એ અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો પછી મળીશું એક નવા સુંદર મજાના બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી રામ